થયું અને કેટલા આરોપી સામે હતા, આરોપીની ધરપકડ થઈ શકે કેમ? ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સમયે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા ત્યારે એમના ઘરની બહાર ગાળાગાળી અને બૂમાબૂમનો અવાજ થયેલો, જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા ત્યારે ફરિયાદીના પિતાજી, જેમનું નામ ધનરાજ ભીમરાવ તાયડે છે, તેઓ બહાર ગયેલા. તે સમયે તે જ વિસ્તારના 4 ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા. ફરિયાદીના પિતાજીને તાત્કાલિક 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા. જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી. સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક 4 આરોપીઓને ઉધના પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે. સર, ખાલી આટલી જ બાબત હતી કે અન્ય કોઈ અગાઉનો ઝઘડો કે શું કારણ? આ સમગ્ર હકીકતમાં હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસના